ઓકે, નમસ્કાર મિત્રો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો કેમ છો બધા? તો આજે જુનિયર ક્લાર્ક તલાટી, નાઇટ ચીફનીસ, કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી 1, સીસી 2 કોઈ બી તમે તૈયારી કરી રહ્યા છો અને તમારા માટે આ એક લેક્ચર મુખ્યત્વે હોઈ શકે છે દોસ્તો, જ્યાં તમને એક તો સરળ પદ્ધતિ શીખવાડવામાં આવશે અને ક્લાસની તમામ પદ્ધતિઓમાં જે બી એક્ઝામ લેવાય છે, જે પદ્ધતિ સાઈડ લેવાય છે અને જે ક્વેશ્ચન આઈએમપીમાં હોય છે એક ક્વેશ્ચન આજે હું લઈને આવી ગયો છું, જેમાંથી એક માર્કનું તો પૂછાય જ છે અને બીજા હું આઈએમપી ક્વેશ્ચન તમને આપવાનો છું. આ સિરીઝ આપણી રહેશે, આ ભાગ 1 છે કે જ્યાં ફ્રીમાં તમારા માટે લઈને આવ્યો છું દોસ્તો. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ. હું તમારો ટાઈમ વધારે નહીં બગાડું દોસ્તો, ઝડપથી જ તમને હું શીખવાડવા આવ્યો છું, જ્યાં ઘણા મિત્રોને આની હેલ્પ થઈ શકે છે. જે લોકોને પોતાના માટે કોર્સ નથી ખરીદી શકતા, જે લોકો ફ્રીમાં શીખવા માંગે છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. ફ્રીમાં આપણું લેક્ચર આવી જશે ડેઈલી. તો ભૌગોલિક નામ, આ પ્રશ્ન દરેક વાર પૂછવામાં આવે છે, અમુક વાર જોડકામાં બી પૂછાય છે, સામે જોડકામાં બી પૂછાય છે. તમને બી ખબર છે, સોનાની નગરી દ્વારકા, સાધુઓનું પિયર ગિરનાર, સાધુઓનું મોસાળ સિદ્ધપુર. આ બંનેમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે સાધુઓનું પિયર એટલે ગિરનાર થાય, મોસાળ કહેવામાં આવે તો સિદ્ધપુર આવે છે દોસ્તો. સોનાની મૂરત સુરત, સુદામાપુરી પોરબંદર, સૂર્યપુત્રી તાપી નદી, મૈકલ કન્યા નર્મદા અને મહેલોનું શહેર. આ તમારે કોમેન્ટ કરવાનું છે કે મહેલોનું શહેર, તમે અગર તૈયારી કરતા હો તો તમને ખબર હોવી જોઈએ કે મહેલોનું શહેર કયા શહેરને કહેવામાં આવે છે દોસ્તો. જલ્દીથી કોમેન્ટ કરી નાખજો. ચાલો આપણે આગળ જઈએ. ફટાફટ હું તમને રિવિઝન કરાવવા માંગુ છું, જ્યાં એક માર્ક્સ આમાંથી પૂછાશે અને હું એનો પાછો વિડીયો બી બનાવીશ. ઓકે દોસ્તો, ચાલો. રાણકી વાવ પાટણ, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા, ચાંપાનેર પંચમહાલ, ધોળાવીરા કચ્છ. આ એવા શહેરો છે દોસ્તો કે જેનું જોડકું દરેક વાર ગુજરાતના જે બી ભૂગોળ કહી દો, તમે ઇતિહાસ કહી દો, દરેકમાં સંસ્કૃતિમાં બી એક ક્વેશ્ચન હોય છે. ચાંપાનેરનો બી એક ક્વેશ્ચન હોય છે, લોથલનો બી એક ક્વેશ્ચન હોય છે. એના સાથે સાથે સીદી સૈયદની જાળી અમદાવાદ, લોથલ અમદાવાદ, ઉપરકોટનો કિલ્લો. આમાં ઘણા કન્ફ્યુઝ થઈ ગયા છે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવ્યો, જુનાગઢમાં આવ્યો. ધ્યાન રાખજો દોસ્તો. મોહમ્મદ મકબરો જુનાગઢમાં આવ્યો. રુદ્ર મહાલ સિદ્ધપુર, આ બી તમારે યાદ રાખવાનું છે. રુદ્ર મહાલ સિદ્ધપુરમાં આવ્યો છે દોસ્તો. અડાલજની વાવ ગાંધીનગરમાં છે. આ બી મેઇન ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે. વાવના ક્વેશ્ચન હોય છે. હું દરેક વાવ તમને કવર કરીને બતાવીશ દોસ્તો. સોમનાથનું મંદિર ગીર સોમનાથ, કીર્તિ મંદિર પોરબંદર, લખપતનો કિલ્લો કચ્છ અને રોઝી સરખેજ. આ બી ધ્યાન રાખજો, સરખેજ. રોઝી ઘણી વાર પૂછાય છે દોસ્તો, આઈએમપી ક્વેશ્ચન છે આ બી. લખપતનો કિલ્લો કચ્છ. કિલ્લાઓ પણ હવે પૂછવાનું આ લોકોએ ચાલુ કર્યું છે ક્લાસ 3 માં, તો ધ્યાન રાખજો. અને તૈયારી કરી રહ્યા મિત્રો માટે આ એક સારો વિડીયો બની શકે છે દોસ્તો. જેવો લાગે વિડીયો લાઈક કરજો વિડીયો દોસ્તો. મહત્વનું ભારતીય બંધારણમાંથી હું આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું, જ્યાં બંધારણની 8મી અનુસૂચિમાંથી ભાષાઓનો ક્વેશ્ચન હોય છે. તમે લાસ્ટ કોઈ બી ક્લાસ 3 નું પેપર જોઈ લો, ભાષાઓનો ક્વેશ્ચન હશે અને હશે. યા તો ભાષાઓ દૂર કરી હોય, ભાષાઓ ઉમેરી હોય, યા તો એનો સુધારો કયો છે એ પૂછાઈ જાય છે દોસ્તો. પહેલા તો મૂળ બંધારણમાં આપણી 14 ભાષાઓ હાલની પ્રમાણે, અને હાલ જે ઉમેરવામાં આવી છે એ મૂળ બંધારણમાં હતી, હવે 22 ભાષાઓ થઈ ગઈ છે, બરોબર. એમાં બી હવે 14 થી 22 મતલબ કેટલી ભાષાઓ એક્સ્ટ્રા આવી, 8 ભાષાઓ, બરોબર છે દોસ્તો. હવે 8 ભાષાઓ કઈ જે આ લોકોએ હાલ ઉમેરવામાં આવી છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલા અસમ, હિન્દી, બંગલા, કાશ્મીર, ગુજરાતી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઓડિયા, મલયાલમ, ઉર્દુ, ઓડિશા, તેલુગુ અને સંસ્કૃત. આ બધી 14 ભાષાઓ હતી જે પહેલાના આપણા મૂળ બંધારણમાં હતી દોસ્તો. એના પછી 15મો ભાષા ઉમેરવામાં આવે સિંધી. 21મો સુધારો 1967માં થવામાં આવ્યો, જ્યાં સિંધી ભાષાને નેતૃત્વમાં આપવામાં આવ્યું. એના પછી સુધારાઓ યાદ રાખજો દોસ્તો. 71મો સુધારો 1992માં, 16, 17, 18 3 બીજી આવી, કાંકડી, મણિપુરી, નેપાળી. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, તલાટીમાં બી પૂછાયો હતો. એના પછી 92મો સુધારો 2003, બોડો, ડોગરી, મૈથિલી, સંથાલી. આ ખાસ ભાષાઓ જેમાં માન્યમાં નથી, અંગ્રેજી, ભોજપુરી અને રાજસ્થાની. આ ક્વેશ્ચન બી પૂછાય છે ઘણી વાર કે કઈ ભાષા જે હાલ આપણા બંધારણમાં માન્યમાં નથી, તો આ બી તમારે ધ્યાન રાખવાનું છે. બીજું પંચાયતી રાજ વિશે થોડું. પંચાયતી રાજમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો રાજીનામું કોને આપે છે? સરપંચ તાલુકા પંચાયતને, ઉપસરપંચ ગ્રામ પંચાયતને અને સભ્યો છે સરપંચને આપે છે. ઓકે, રાજીનામાની તકરાર એ અલગ છે, રાજીનામું અલગ છે. રાજીનામાની તકરારમાં નાયબ જિલ્લા અધિકારી, ઉપસરપંચ તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો તાલુકા વિકાસ અધિકારી. ઓકે દોસ્તો, આ મેઇન છે દોસ્તો. હવે આપણે આગળ જોઈએ.
જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કે તાલુકા પંચાયતમાં અલગ હોય છે થોડું. પ્રમુખ હોય, સરપંચની જગ્યાએ પ્રમુખ આવે ત્યાં, અને એ કોને આપે? જિલ્લા પંચાયતને આપે રાજીનામું. બટ ઉપસરપંચ તો ત્યાં ને ત્યાં જ આપે, અને સભ્યો બી ત્યાંના ત્યાં જ આપે. તાલુકા પંચાયત પ્રમુખને આપે. જે રીતના અહીંયા સભ્યો પંચાયતમાં સરપંચને આપે છે, ત્યાં પ્રમુખને આપે. હવે રાજીનામાની તપના આમાં ઘણા બધો મિસ થાય છે. રાજીનામા તપના રાજીનામું બંને અલગ અલગ છે. પ્રમુખ છે વિકાસ કમિશનરને આલે, ઉપપ્રમુખ જિલ્લા વિકાસ અધિકારીને આપે, અને સભ્યો પણ જિલ્લા વિકાસ અધિકારીને જ આપે. આ મેઇન છે દોસ્તો, કારણ કે ઉપસરપંચ સભ્યો તાલુકા વિકાસ અધિકારીને આપે છે પંચાયતમાં. તો અહીંયા એ એટલું ચેન્જ થાય છે. જિલ્લા પંચાયતની વાત કરી લે ચાલો. હવે અહીંયા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રમુખ છે વિકાસ કમિશનરને રાજીનામું આપે, ઉપપ્રમુખ જિલ્લા પંચાયતને, અને સભ્યો પણ જિલ્લા પંચાયત પ્રમુખને આપે. જ્યારે સચિવ પંચાયતના, આ એક મેઇન છે દોસ્તો, પંચાયતના સચિવ, આ એક ફર્સ્ટ ટાઈમ આવશે. અને ધ્યાન રાખજો દોસ્તો, પંચાયતના સચિવ ક્યારે જવાબ આવે છે? જ્યારે પ્રમુખ છે એ રાજીનામાની તકરાર કોને સરે આપે છે? તો પંચાયતના સચિવ. ઓકે, વિકાસ કમિશનર અને વિકાસ કમિશનર, આ તો તમને બી યાદ રહી જશે કે પંચાયતની તકરારમાં ઉપપ્રમુખ અને સભ્યો વિકાસ કમિશનરને રાજીનામું તકરાર આપે છે દોસ્તો. તો આ વિડીયોમાં તમને શું કેવું લાગ્યું દોસ્તો? કેવો રહ્યો વિડીયો? આમાંથી તમને 1 માર્કનો ક્વેશ્ચન આરામથી આવી જશે. બસ થોડું ગોખવાનો ટ્રાય ના કરતા, ટ્રીક વાપરજો દોસ્તો, યાદ રહી જાય એ રીતના ટ્રીકો મેં અહીંયા પ્રોપર તમને ગોઠવીને આપી છે. તો તમારે બસ કશું કરવાનું, સ્ક્રીનશોટ લઈ લો આનો, અને આપણો પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન હતો, એનો જવાબ કોમેન્ટમાં નાખજો દોસ્તો. ધન્યવાદ દોસ્તો. આવા જ વિડીયો લઈને આપણે આવતા રહીશું. ધન્યવાદ.